પરિવાર બર્થડે પાર્ટીમાં ગયો અને બંધ મકાનમાંથી 9,02,000ની ચોરી. પાડી પોલીસે ફરિયાદ નોંધી ચોરને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાડી તાલુકાના ડુંગરી ગામે આવેલા બેરવાડ ફળિયામાં ચોરીની ઘટના સામે આવી છે. શનિવારે સાંજે એક પરિવાર પોતાના સંબંધીને ત્યાં બર્થડે પાર્ટીમાં ગયો હતો. તે ગણતરીના કલાકોના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ્લે રૂપિયા 9,02,000ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ અંગે પારડી પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પારડી તાલુકાના ડુંગરી ગામમાં બેરવાડ ફળિયામાં રહેતા પન્નાબેન પટેલ શનિવારે બપોરે તેમની નાની દીકરી સાથે બલીઠા ખાતે ભાઈના દીકરાની બર્થડે પાર્ટીમાં ગયા હતા. ત્યારબાદ સાંજે તેમના પતિ જયેશભાઈ અને મોટી દીકરી જીયા પણ ત્યાં પહોંચ્યા હતા. રાત્રે 10:30 વાગ્યે જ્યારે આખો પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદરથી દરવાજો બંધ હોવાથી પાછળના રસ્તે તપાસ કરતા પાછળનો દરવાજો ખુલ્લો જણાતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ઘરમાં પ્રવેશતા જ બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રાખેલા પતરાના કબાટના લોકર અને સેટી પલંગના ડ્રોવરના તાળા કોઈ સાધન વડે તોડી નાખ્યા હતા. ચોરોએ કબાટ અને સેટી પલંગમાંથી 4 તોલાનું મંગળસૂત્ર, 4 તોલાની ચેન, સોનાના 5 પેન્ડલ અને બુટ્ટીઓ મળી કુલ આશરે 205.5 ગ્રામ સોનાના દાગીનાની ચોરી, જેની કિંમત રૂપિયા 8,22,000 તેમજ મહિલા મંડળના અને ઘરમાં મૂકેલા કુલ્લે રૂપિયા 80,000 રોકડની ચોરી કરી ગયા હતા. પન્નાબેનની ફરિયાદ આધારે પારડી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3) અને 331(4) અને 305A હેઠળ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. નામ જયેશભાઈ ગુલાબભાઈ પટેલ. રાત્રે અમે સાંજે 6:40 સાસરે મારા શાળાના છોકરાની બર્થડે હતી, તેમાં જવા નીકળ્યા હતા. પછી અમે 10 વાગે પરત આવ્યા તો આ બધું દરવાજા લોક તોડેલા હતા અને તે જોઈને અમે અંદરથી લોક દરવાજો સ્ટોપર મારેલો હતો. અમે પાછળ દોડીને જોયું તો પાછળનો દરવાજો ખુલ્લો હતો. અંદર જોયું તો બધું વિખરેલું પડેલું અને આજુબાજુ દોડી વળ્યા, બધાને બૂમો પાડી, કોલ કર્યા, સરપંચને કોલ કર્યો, બધા મળ્યું નથી. અહીંયા બધું પુરાઈ ગયું હતું. એ 20 થી 21 તોલા સોનું અને લાખ ઉપર પૈસા હતા. પાછા પરત થોડા પૈસા મળ્યા. પોલીસ પોતાનું કામ કરી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારું કામ કરીને આપશે અને સોનું શોધીને આપશે. ચોરી જે કંઈ થયું છે સબ બધું જ શોધીને આપશે. કેટલા લાખ? ટોટલ 21 થી 20 તોલા સોનું છે. 9 લાખ. ચોરી બાબતે કે કોઈ પહેલેથી ટ્રેક કર્યા છે અને અમારી જે પોઝિશન છે તે એ લોકોએ પહેલેથી બાતમી મેળવીને એ ચોરી કરી છે. પોલીસ પાસે અમારી પૂરી આશા છે કે અમને આ જે ચોરી થઈ છે એ બધું મેળવીને આપશે.